હેલો ગાઈસ, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આઈ હોપ કે તમે બધા ખૂબ સ્વસ્થ હશો, મસ્ત હશો અને આ સરસ મજાના ઉનાળાની મજા માણી રહ્યા હશો ફેમિલી સાથે। અને અત્યારે ગરમી સખત પડી રહી છે અને જો તમે મારો આગળનો વિડીયો જોયો હોય ફુદીના વિશે તો ફુદીનાના બેનિફિટ્સ જાણીને તમે શરબત પીતા પીતા આ ઉનાળાની મજા માણી રહ્યા છો। તો આજે આપણે ખાસ એવા નવા ટોપિક નાગરવેલના પાન વિશે વાત કરીશું। તો નાગરવેલના પાનનું અનેરું મહત્ત્વ રહેલું છે। નાગરવેલના પાન જે છે તે સદીઓથી ઉપયોગમાં લેવામાં આવે છે। પુરાણોમાં પણ તેનું મહત્ત્વ બતાવવામાં આવેલું છે। તેને અંગ્રેજીમાં બેટલ લીવ્સ તરીકે ઓળખવામાં આવે છે। ઉનાળાના દિવસોમાં આ રીતે નાગરવેલના પાન સુકાઈ જાય છે તો તેને કંઈક કપડું ઢાંકીને તેને ઠંડક મળે તે રીતે રાખવા જોઈએ। અને ચોમાસા અને શિયાળાની ઋતુ દરમિયાન તો એકદમ લીલોછમ જેવો નાગરવેલનો વેલો દેખાય છે અને ઉનાળામાં આ રીતે સુકાઈ જાય છે એના પાન। અત્યારે સખત ગરમીના કારણે આ બધા પાન સુકાઈ ગયા છે। આ જે નાગરવેલના પાન છે એ નાગરવેલના પાનનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે અને આપણે જોઈએ છીએ કે પૂજા વિધિમાં પણ નાગરવેલનો ઉપયોગ કરવામાં આવે છે। તેનું ધાર્મિક મહત્ત્વ છે કે નાગરવેલના પાનનો ઉપયોગ હિન્દુ પૂજામાં જેમ કે યજ્ઞ, હવન અને દેવતાઓને અર્પણ કરવામાં આવે છે અને તેને શુભ અને પાવન માનવામાં આવે છે। સામાજિક પ્રસંગોમાં પણ નાગરવેલના પાનનો ઉપયોગ કરવામાં આવે છે। લગ્ન પ્રસંગમાં આપણે જોયું હશે કે લગ્ન પ્રસંગ હોય, નામકરણ અને અન્ય શુભ પ્રસંગોમાં પણ પાનનું વિતરણ શુભકામનાઓ અને આનંદ વ્યક્ત કરવા માટે થાય છે। તથા નાગરવેલનું પાન જે તેના વૈજ્ઞાનિક ફાયદા પણ ઘણા રહેલા છે। નાગરવેલના પાનમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો જે સ્વચ્છતા અને શુદ્ધતાને પ્રમાણભૂત કરે છે। એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો પાનમાં જે શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે। નાગરવેલના પાનનો ઉપયોગ આપણે મુખવાસ તરીકે કરવામાં આવે છે। પાનને ચાવવાથી પાચન ક્રિયા સુધરે છે અને ખોરાકમાં સારું પચવામાં મદદ મળે છે। આ કારણે ભોજન પછી પાન ખાવાની પરંપરા રહેલી છે। જે આ નાગરવેલનું પાન છે તેમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનો વાસ હોય એવું માનવામાં આવે છે। તેથી આપણા દરેક ધાર્મિક પ્રસંગોમાં નાગરવેલના પાનનો ઉપયોગ કરવામાં આવે છે। નાગરવેલનું પાન ખૂબ જ શુભ માનવામાં આવે છે। તેથી દરેક ધાર્મિક પ્રસંગોની શરૂઆતમાં આપણે નાગરવેલના પાનનો ઉપયોગ કરીએ છીએ અને જ્યારે કોઈના માટે આદર દર્શાવવો હોય, કોઈના માટે માન દર્શાવવું હોય ત્યારે આ પાનનો ઉપયોગ કરવામાં આવે છે। નાગરવેલના પાન છે તેનો ઉપયોગ શિયાળામાં બાળકોને શરદી થઈ જતી હોય છે તો શિયાળાની ઋતુ દરમિયાન જો તમે નાગરવેલના પાનને બંને સાઈડ તવી પર શેકીને પછી બાળકોની છાતી પર રાખીને એના પર કોઈ બી કપડાં વડે શેક કરવાથી શરદીમાં રાહત મળે છે। અને જો બાળક 6 મહિનાથી નાનું હોય તો આ રીતે શેક કરવામાં આવે છે અને 10 થી 12 મહિના સુધીનું બાળક હોય તો નાગરવેલના પાનનો રસ કાઢીને પીડાવવાથી પણ શરદીમાં રાહત મળે છે। ત્યાર પછી જો નાગરવેલના બીજા ફાયદાઓ જાણીએ। નાગરવેલના પાનનો ઉપયોગથી નાગરવેલના પાનને લઈ અને નાગરવેલના પાનની પેસ્ટ બનાવીને એમાં 1 ચમચી ઘી ઉમેરીને માથા પર આ માસ્ક લગાવવામાં આવે તો હેરફોલ ઘટાડી શકાય એવું પણ માનવામાં આવે છે। નાગરવેલના જે પાન છે તેનું સાંસ્કૃતિક, ઐતિહાસિક અને સામાજિક મહત્ત્વના કારણે તેને શુભ માનવામાં આવે છે અને વૈજ્ઞાનિક ઢબે પણ તે ખૂબ જ ઉપયોગી છે। તો નાગરવેલનો જે વેલો છે તે તમારા મિની ગાર્ડનમાં તમે વાવણી તરીકે એડ કરો તો સારું છે। તમારા રોજબરોજના લાઈફમાં તમે તેનો ઉપયોગ કરી શકો છો। તો મેં તમને આજે નાગરવેલના પાન વિશે ઘણી બધી માહિતી આપી છે અને તમને જો આનાથી પણ વધારે માહિતી ખબર હોય તો કમેન્ટમાં જણાવજો જેથી બીજા લોકોને પણ ફાયદો થાય। અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો તમને નાગરવેલના પાન સાથે કંઈ સારો અનુભવ હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો। તો ત્યાં સુધી મળીએ બીજા વિડીયો સાથે, શુભકામનાઓ સાથે। થેન્ક યુ।
ઓસમ.